નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? ખુશ જ હશો. આજે આપણે એક નવા પ્રકારના આલેખ વિશે શીખવાના છીએ. આજે આપણે પાઈ ચાર્ટ કે જેને વર્તુળ આલેખ કહીએ છીએ તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. અહીં તમે જોઈ શકો છો કે એક વર્તુળ આલેખ આપેલ છે. તેમાં અલગ અલગ માહિતી અલગ અલગ રંગમાં અને અલગ અલગ અંકોમાં આપેલી છે. વર્તુળ આલેખમાં ટકાવારી દર્શાવેલ છે અને તેની ઉપરના ભાગમાં જે તે ટકાવારી જે તે રંગ કયો ભાગ દર્શાવે છે તેની માહિતી આપેલ છે. હવે આપણે પ્રશ્ન તરીકે એક આલેખ જોઈએ જે નગરમાં વસતા લોકોની ઉંમર મુજબ વસ્તી દર્શાવે છે. તમે અહીં જોઈ શકો છો 0 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા 30,000 વ્યક્તિઓ છે. 15 થી 60 વર્ષની ઉંમર ધરાવતા 50,000 વ્યક્તિઓ છે અને 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓની સંખ્યા 20,000 છે. હવે તમને પ્રશ્ન થશે કે આ પ્રકારનો વર્તુળ આલેખ આપ્યો હોય તો તેના પરથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે? તો ચાલો જોઈએ. હવે પહેલો પ્રશ્ન વિચારીએ. કુલ વસ્તીને કેટલા વય જૂથમાં વહેંચવામાં આવી છે? જુઓ તો વર્તુળ આલેખનો અભ્યાસ કરો અને આપેલ પ્રશ્નનો જવાબ મેળવવા પ્રયત્ન કરો તો તમે જોઈ શકો કે કુલ વસ્તીને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવેલી છે, એટલે કે કેટલા વય જૂથમાં વહેંચવામાં આવેલ છે. તો આપણે તેને રંગના આધારે પણ અલગ ઓળખી શકીએ. આપણે જોઈ શકીએ છીએ કે વર્તુળ આલેખની અંદર 3 અલગ અલગ રંગ આપેલ છે: લાલ, ગુલાબી અને લીલો. આપણે એના આધારે પણ જવાબ આપી શકીએ. ઉપરાંત તેમાં દર્શાવેલ માહિતી એટલે કે 0 થી 14 વર્ષ એ એક વય જૂથ, 15 થી 60 વર્ષ એ બીજું વય જૂથ અને ત્રીજું વય જૂથ એટલે કે 60 વર્ષ કે તેથી વધુ. આમ આપણને જે માહિતી આપી છે તે માહિતીમાં કુલ વસ્તીને આપણે કેટલા વય જૂથમાં વહેંચી છે? 3 વય જૂથમાં. કુલ વસ્તીને 3 વય જૂથમાં વહેંચવામાં આવી છે. હવે બીજો એક પ્રશ્ન વિચારીએ. પ્રશ્ન 2. કુલ વસ્તીના કેટલા ટકા લોકો 0 થી 14 વર્ષની ઉંમર ધરાવે છે? જો બાળમિત્રો, અહીં પ્રશ્ન ખાસ ધ્યાનથી વાંચજો. અહીં આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે કુલ વસ્તીના કેટલા ટકા લોકો 0 થી 14 વર્ષની ઉંમર ધરાવે છે? અહીં આપણને સંખ્યા પૂછી નથી. માટે પરીક્ષા વખતે જ્યારે પણ તમે જવાબ આપો છો ત્યારે પ્રશ્નને ખૂબ જ ધ્યાનથી વાંચવો અને સમજવો, ત્યારબાદ તેનો જવાબ આપવા પ્રયત્ન કરવો. હવે કુલ વસ્તી અહીં મેં લખ્યું છે 1 લાખ. જો આ ત્રણેયનો સરવાળો કરીએ તો તમે જોઈ શકો છો 30,000 વત્તા 50,000 વત્તા 20,000 એટલે કે ત્રણેયનો સરવાળો થઈને કુલ વસ્તી 1 લાખ થાય છે. હવે આપણે આપણા પ્રશ્ન પર આવીએ. અહીં આપણે ટકાવારી શોધવાની છે. તો 0 થી 14 વર્ષના લોકોની સંખ્યા આપણને 30,000 આપેલ છે. 0 થી 14 વર્ષના લોકોની ટકાવારી બરાબર ટકાવારી શોધતી વખતે આપણે શું કરીએ છીએ? તો જોઈએ. તો જે આપેલ સંખ્યા છે તેને ભાગ્યા કુલ સંખ્યા એટલે કે 0 થી 14 વર્ષના લોકોની સંખ્યા 30,000 તેને ભાગ્યા કુલ વસ્તી એટલે કે 1 લાખ અને આપણે અહીં ટકાવારીમાં ફેરવવાનું છે. માટે જે પણ ગુણોત્તર લીધો છે તેને આપણે 100 વડે ગુણીશું. માટે આપણે લખી શકીએ 30,000 ભાગ્યા 1 લાખ ગુણ્યા 100. સાદુરૂપ આપતા અંશમાં 3 અને તેની જમણી તરફ ગુણ્યા 10 વધે છે એટલે કે 3 ગુણ્યા 10 માટે આપણો જવાબ આવશે 30%. આથી આપણે જવાબ આપી શકીએ
કે કુલ વસ્તીના 30% લોકો 0 થી 14 વર્ષની ઉંમર ધરાવે છે. પ્રશ્ન 3, સૌથી વધુ વસ્તી કયા વય જૂથની છે અને કેટલી? તેમાં સૌથી મોટો ભાગ કયા રંગનો છે? તમે જુઓ તો ગુલાબી રંગનો. તો તેની અંદર 15 થી 60 વર્ષના વય જૂથના વ્યક્તિઓની સંખ્યા આપેલ છે કે સૌથી વધુ વસ્તી કયા વય જૂથની છે? બરાબર, સૌથી વધુ વસ્તી 15 થી 60 વર્ષના વય જૂથની છે. અને કેટલી વસ્તી છે? તો તેની નીચે જ લખેલ છે કે તેમની વસ્તી 50,000 છે. બરાબર બાળ દોસ્તો, આ ઉદાહરણના આધારે આપણે 3 પ્રશ્નો જોયા. અહીં આપણને માહિતી સંખ્યામાં આપી હતી અને પ્રશ્ન 2 ની અંદર આપણે એ સંખ્યાની ટકાવારી પણ શોધી અને અહીં 3 પ્રશ્નોના જવાબ મેળવ્યા. હવે બીજું એક ઉદાહરણ જોઈએ. એ ઉદાહરણમાં ટીવી પર વિવિધ કાર્યક્રમો નિહાળતા દર્શકોની માહિતી આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. 50% પર્યાવરણ, 25% રમત અને ખેલ, 15% સમાચાર અને 10% માહિતી. હવે આ શું દર્શાવે છે? તો વિવિધ કાર્યક્રમો નિહાળતા દર્શકોની શું દર્શાવે છે? ટકાવારી દર્શાવે છે. જુઓ, આ ઉદાહરણ આપણા અગાઉના ઉદાહરણ કરતાં કઈ રીતે જુદું પડે છે? તમે શોધી શક્યા? અગાઉના ઉદાહરણમાં આપણને માહિતી સંખ્યામાં આપેલ હતી, અલગ અલગ વય જૂથની સંખ્યા આપેલ હતી. અહીં આપણને સંખ્યા આપેલ નથી. અહીં માહિતીને ટકાવારી પ્રમાણે આપેલ છે અને અહીં આપણી પાસે અલગ અલગ પ્રકારની 4 માહિતી છે. પર્યાવરણના કાર્યક્રમો નિહાળતા દર્શકોની ટકાવારી 50%, રમત અને ખેલના કાર્યક્રમો નિહાળનાર દર્શકોની ટકાવારી 25%, સમાચાર નિહાળતા દર્શકોની ટકાવારી 15% અને માહિતી આધારિત કાર્યક્રમો નિહાળનાર દર્શકોની ટકાવારી 10% આપેલ છે. હવે આ પ્રકારની માહિતીમાંથી કેવા પ્રશ્નો પૂછી શકાય તે આપણે જોઈએ. પહેલો પ્રશ્ન, કયા પ્રકારના કાર્યક્રમો સૌથી વધુ જોવાય છે? ચલો શોધી કાઢો બાળ મિત્રો. જુઓ, અહીં લીલા રંગનો ભાગ સૌથી વધુ જોવા મળે છે. આથી આપણે કહી શકીએ લીલા રંગના ભાગમાં કઈ માહિતી દર્શાવેલ છે? પર્યાવરણને લગતા કાર્યક્રમો જોતા લોકોની ટકાવારી આપેલ છે. તો આપણે કહી શકીએ કે પર્યાવરણને લગતા કાર્યક્રમ સૌથી વધુ જોવાય છે. આ આપણા પ્રથમ પ્રશ્નનો જવાબ થઈ ગયો. બીજો પ્રશ્ન જોઈએ. કયા 2 પ્રકારના કાર્યક્રમો નિહાળનાર દર્શકોની સંખ્યા રમત વિભાગના કાર્યક્રમો નિહાળનાર દર્શકોની સંખ્યા બરાબર છે? પ્રશ્ન ફરીથી વાંચું છું બાળ દોસ્તો. કયા 2 પ્રકારના કાર્યક્રમો નિહાળનાર દર્શકોની સંખ્યા રમત વિભાગના કાર્યક્રમો નિહાળનાર દર્શકોની સંખ્યા બરાબર છે? હવે આલેખમાં જોઈએ. રમતના કાર્યક્રમ નિહાળનાર દર્શકોની સંખ્યા એટલે અહીં આપણને ટકાવારી આપેલ છે. કેટલી છે? 25%. પ્રશ્ન આપણને પૂછ્યો છે કે કયા 2 પ્રકારના કાર્યક્રમો નિહાળનાર દર્શકોની સંખ્યા. હવે અહીં તમે રમત વિભાગની ઉપરના ભાગમાં 2 માહિતી જુઓ. 15% સમાચાર અને 10% માહિતી જોતા લોકોની ટકાવારી છે. તો આપણે કહી શકીએ કે સમાચાર અને માહિતી આધારિત જે કાર્યક્રમો છે તે નિહાળનાર દર્શકોની કુલ સંખ્યા અથવા તો કુલ ટકાવારી એ રમત ખેલ આધારિત કાર્યક્રમો નિહાળનાર દર્શકોની સંખ્યા એટલે કે ટકાવારી બરાબર થાય છે. આમ આપણો જવાબ શું થશે? તો માહિતી અને સમાચાર નિહાળનાર દર્શકોની સંખ્યા
રમત વિભાગના દર્શકો જેટલી છે. ખૂબ સરળ પ્રશ્ન છે, પણ પ્રશ્નને ધ્યાનથી સમજવો જરૂરી છે બાળ દોસ્તો. હવે ત્રીજા પ્રશ્ન તરફ જઈએ. રમત ખેલના કાર્યક્રમો નિહાળનારા દર્શકોની સંખ્યા કેટલી છે? હવે જુઓ બાળ મિત્રો, અહીં ફરીથી ધ્યાનથી વાંચો પ્રશ્ન. રમત ખેલના કાર્યક્રમો નિહાળનારા દર્શકોની સંખ્યા કેટલી છે? આપણા આલેખની અંદર માહિતી ટકાવારીમાં આપેલ છે. હવે અહીં આપણને કુલ દર્શકોની સંખ્યા આપેલ નથી, તો આપણે એવું ધારી લઈએ કે કુલ દર્શકોની સંખ્યા 25,000 છે અને પછી આ પ્રશ્નનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. તમારી પાસે પરીક્ષામાં જ્યારે આ પ્રકારનો પ્રશ્ન પૂછાશે ત્યારે પણ તમને કુલ માહિતી એટલે કે કુલ સંખ્યા આપેલ હશે. આપણા આલેખની અંદર જોઈએ કે રમત ખેલના દર્શકોની ટકાવારી કેટલી છે? તો 25%. હવે આપણને કુલ દર્શકોની સંખ્યા કેટલી આપેલ છે? 25,000. તો હવે આપણે રમત ખેલના દર્શકોની સંખ્યા શોધવી હશે તો શું કરવું પડશે? તો અહીં જે માહિતી આપણને ટકાવારીમાં આપેલ છે તેને સંખ્યામાં ફેરવવી પડશે. એટલે કે 25,000ના 25% આપણે શોધવા પડશે. તો 25,000ના 25% શોધીએ. કેટલા થશે? ચાલો જોઈએ. તો 25,000 ગુણ્યા 25/100. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ. અગાઉના ઉદાહરણમાં આપણે ટકાવારીમાં ફેરવ્યા હતા, જ્યાં આપણને 0 થી 14 વર્ષના વય જૂથની ટકાવારી 30% મળી હતી, ત્યારે ત્યાં આપણે માહિતીને 100 વડે ગુણી હતી. અહીં આપણે ટકાવારીમાંથી સંખ્યામાં ફેરવવાનું છે, માટે આપણે એ ટકાવારી જે છે તેને 100 વડે ભાગીશું. માટે ખાસ ધ્યાન રાખવું, જ્યારે આપણે સંખ્યાને ટકામાં ફેરવવાની છે ત્યારે 100 વડે ગુણીશું અને ટકાવારીમાંથી જ્યારે સંખ્યામાં ફેરવવું હોય ત્યારે તે માહિતીને 100 વડે ભાગીશું. માટે આપણે આ રીતે પદ લખી શકીએ. 25,000 ગુણ્યા 25/100. હવે તેના છેદ ઉડાવીએ એટલે કે સાદુરૂપ આપીએ. 0 0 ઉડી જશે એટલે કે 0 અને 0નો છેદ ઉડશે. હવે બાકી કઈ કઈ સંખ્યાઓ વધી છે તે જુઓ. 250 ગુણ્યા 25 એટલે કે આપણો જવાબ 250 ગુણ્યા 25 કરીએ તેટલો આવશે. એટલે કે રમત ખેલના કાર્યક્રમો નિહાળનાર દર્શકોની સંખ્યા 6,250 છે. પણ આ જવાબ ક્યારે આવે? જ્યારે આપણને કુલ દર્શકોની સંખ્યા 25,000 આપી છે ત્યારે. જો કુલ દર્શકોની સંખ્યા 30,000 હોય તો તમારે ગૃહ કાર્યમાં આ જ આલેખનો ઉપયોગ કરી શોધવાનું છે કે જો કુલ દર્શકોની સંખ્યા 30,000 હોય તો રમત ખેલના કાર્યક્રમ નિહાળનાર દર્શકોની સંખ્યા કેટલી થશે તે તમારે ગૃહ કાર્યમાં કરવાનું છે. મજા આવીને બાળ દોસ્તો? આજે આપણે વર્તુળ આલેખના 2 ઉદાહરણ જોયા. તેમાં પ્રથમ ઉદાહરણની અંદર આપણને માહિતી સંખ્યામાં આપેલ હતી. તે માહિતીમાં એક પ્રશ્ન આપણો એવો હતો કે જેમાં આપણે માહિતીને ટકાવારીમાં ફેરવી. બીજા ઉદાહરણની અંદર આપણને માહિતી ટકામાં આપેલી હતી. તેમાં પણ એક પ્રશ્નમાં આપણે એવું કર્યું કે માહિતીની ટકાવારીમાંથી આપણે જે તે માહિતીની સંખ્યા શોધી. માટે તમારે પણ આવા પ્રકારના દાખલાની પ્રેક્ટિસ ઘરે કરવી જોઈએ, જે પૈકી એક મેં તમને ગૃહ કાર્યમાં આપ્યું છે. તમારા પાઠ્યપુસ્તકમાં આવા ઘણા બધા પ્રશ્નો સ્વાધ્યાયમાં આપેલ છે, તેને તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. હવે આપણે વર્તુળાલેખ એટલે કે પાઈ ચાર્ટ કઈ રીતે દોરી શકાય તેના વિશે શીખીશું. વર્તુળાલેખમાં એક પરિભ્રમણ પૂરું થાય એટલે 360 અંશનો ખૂણો રચાય
છે. હવે પાઈ ચાર્ટ કેવી રીતે દોરી શકાય તેના માટે એક ઉદાહરણ લઈએ. એક ગામની વસ્તીની માહિતી નીચે મુજબ આપેલ છે. આ માહિતીને દર્શાવતો પાઈ ચાર્ટ તૈયાર કરો. હવે અહીં તમારી સામે એક કોષ્ટક આપેલ છે જેમાં ગામની વસ્તી અને વસ્તી મુજબ સંખ્યા આપેલ છે. હવે આપણે આ માહિતીને વર્તુળાલેખમાં એટલે કે પાઈ ચાર્ટમાં દર્શાવવાની છે. તો તેના માટે સૌપ્રથમ કયા કયા સાધનો જોઈશે? માપપટ્ટી. આ સાધનને શું કહીશું? કોણ માપક. પેન્સિલ તો જરૂરી છે અને વર્તુળ દોરવા માટે પરિકર. હવે આ સાધનો તમે તમારી પાસે લઈને બેસી જાઓ અને આપણે સાથે સાથે વર્તુળાલેખ કેવી રીતે દોરી શકાય તે જોતા જઈશું અને તમે તમારી નોટબુકમાં એ વર્તુળાલેખ તૈયાર કરતા જાઓ. વર્તુળાલેખ દોરતા પહેલા દરેક ભાગ કેટલું અંશ માપ ધરાવે છે તે આપણે ગણવું પડશે. પુરુષોની સંખ્યા 2000 છે અને ગામની કુલ વસ્તી 5000 થાય છે. તો સૌપ્રથમ અપૂર્ણાંકમાં આપણે પુરુષોની સંખ્યાને દર્શાવીએ. તો અપૂર્ણાંકમાં દર્શાવીએ તો 2000 છેદમાં 5000 એટલે પુરુષોની સંખ્યાને અપૂર્ણાંકમાં 2/5 તરીકે દર્શાવી શકાય. હવે આ અપૂર્ણાંકને આપણે અંશ માપમાં ફેરવીએ તો 2/5 ને આપણે 360 અંશ વડે ગુણીશું. શા માટે 360 અંશ વડે ગુણવાના? કારણ વર્તુળાલેખમાં એક સંપૂર્ણ પરિભ્રમણ થાય તો 360 અંશ રચાય છે. માટે તેનો 2/5 ભાગ કેટલો ખૂણો બનાવે છે તે આપણે શોધવું હોય તો અપૂર્ણાંકને 360 અંશ વડે ગુણવા પડે. તો આપણને જવાબ મળશે 144 અંશ. ત્રિઓનો અપૂર્ણાંક શોધીએ તો આપણે જોઈ શકીએ છીએ 1500 છેદમાં 5000 એટલે અપૂર્ણાંક મળશે 3 દશાંશ. તેને અંશ માપમાં ફેરવીએ આપણો જવાબ 108 અંશ આવશે. છોકરાઓના અપૂર્ણાંકમાં તો 1000 ભાગ્યા 5000 એટલે કે અપૂર્ણાંક મળશે 1/5. તેનું અંશ માપ 1/5 ગુણ્યા 360 અંશ બરાબર 72 અંશ. હવે છોકરીઓની સંખ્યાને અંશ માપમાં ફેરવતા આપણને જવાબ મળે છે 36 અંશ. આપણા વર્તુળાલેખની અંદર આપણે 4 ભાગ પાડવા પડશે એટલે કે માહિતીને 4 અલગ અલગ રંગથી દર્શાવવી પડશે અને દરેક માહિતીનું એક ચોક્કસ અંશમાપ હશે તેટલા ભાગમાં આપણે તે માહિતીને દર્શાવવી પડે. જે અહીં તમે લાલ રંગથી દર્શાવેલા અક્ષરોમાં જોઈ શકો છો તે તેનું અંશમાપ દર્શાવે છે જે આપણે વર્તુળ આલેખમાં દર્શાવવું પડશે. હવે વર્તુળાલેખ દોરવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ પુરુષોનું અંશમાપ કેટલું આપેલ છે આપણને? 144 અંશ. હવે સૌપ્રથમ પરિકર લો. કોઈ એક કેન્દ્ર લઈ કોઈ પણ માપની ત્રિજ્યા લઈ એક વર્તુળ રચીએ. ચલો વર્તુળ રચાઈ ગયું બાળ દોસ્તો. વર્તુળ રચ્યા બાદ વર્તુળની કોઈ પણ એક ત્રિજ્યા રચો. જેમ કે હું અહીંયા માપપટ્ટી મૂકી એક ત્રિજ્યા રચું છું. જો તમે અહીં જોઈ શકો છો પેન્સિલ અને માપપટ્ટીના ઉપયોગથી એક ત્રિજ્યા મેં રચી. હવે મારે 144 અંશનો ખૂણો માપવો પડશે. તેના માટે કોણ માપકની જરૂર પડશે. તો હવે અહીં દર્શાવ્યા પ્રમાણે કોણ માપકને આ રીતે ગોઠવી દો. તો અહીં 0 થી શરૂ કરીને 144 અંશ પર આપણે એક ટપકું કરી દઈએ જે 144 અંશ દર્શાવે છે. હવે કોણ માપકને લઈ લઈશું અને ફૂટપટ્ટીની મદદથી વર્તુળના કેન્દ્રને અને 144 અંશ જ્યાં થાય છે તે બિંદુને જોડતી એક ત્રિજ્યા દર્શાવીએ.
તે ભાગને આપણે એક રંગથી દર્શાવી દઈએ. આમાં ખ્યાલ આવી ગયો ને બાળ મિત્રો? હવે આપણે બીજી માહિતીને દર્શાવીએ, એટલે કે સ્ત્રીઓની સંખ્યા. તો તેનું અંશમાપ 108 અંશ હતું. હવે આપણે 108 અંશને આ વર્તુળ આલેખમાં દર્શાવવાનું છે. તો કોણમાપક લઈ લઈએ, તેને અહીં દર્શાવ્યા પ્રમાણે ગોઠવી દઈએ. તમે મારી સાથે સાથે કરતા જજો. આ આલેખ તમારે તમારી નોટબુકમાં તૈયાર કરતા જવાનું છે. હવે કોણમાપક પર આપણે 108 અંશ જ્યાં દર્શાવે ત્યાં એક બિંદુ દર્શાવીશું અને માપપટ્ટીનો ઉપયોગ કરીને આપણે તેને અહીં દર્શાવ્યા પ્રમાણે એક ત્રિજ્યા રચીશું. તો તે સ્ત્રીઓની સંખ્યા દર્શાવે છે. તો ત્રીજી માહિતીમાં છોકરાઓની સંખ્યાને અંશમાપમાં આપણે દર્શાવવાના છે. હવે આપણે 72 અંશને વર્તુળ આલેખમાં દર્શાવવા પડશે. ફરી પાછું કોણમાપકનો ઉપયોગ કરીને 72 અંશ જ્યાં થશે ત્યાં આગળ આપણે એક બિંદુ દર્શાવીશું અને આ બિંદુને જોડતી એક ત્રિજ્યા રચીશું. માટે અહીં જે ત્રીજો ભાગ છે જેને આપણે લાલ રંગથી દર્શાવ્યો છે તે છોકરાઓની માહિતી વર્તુળ આલેખમાં એટલે કે પાઈ ચાર્ટમાં દર્શાવે છે. હવે બાકીનો વધ્યો તે ભાગ એટલે કે છેલ્લો ભાગ, તેનું અંશમાપ કેટલું થશે? તે જે અંશમાપ છે તે છોકરીઓની સંખ્યા દર્શાવતું અંશમાપ છે, એટલે કે તે 36 અંશ છે. માટે હવે આપણે કોણમાપકની જરૂર નથી, કારણ બાકીનો જે ચોથો ભાગ છે એ આપમેળે જ 36 અંશનો બનશે. તેને આપણે લીલા રંગથી દર્શાવીએ છીએ. તે છોકરીઓની સંખ્યા દર્શાવે છે. બાળ દોસ્તો, આ આપણો ગામની વસ્તી દર્શાવતો પાઈ ચાર્ટ તૈયાર થઈ ગયો. બાળ દોસ્તો, અહીં આપણે ગામની વસ્તી દર્શાવતો પાઈ ચાર્ટ તૈયાર કર્યો, પણ થોડુંક અઘરું લાગે છે ને? તો ચાલો બીજું ઉદાહરણ જોઈએ. હવે આ ઉદાહરણ તમારા પાઠ્યપુસ્તકમાંથી જ લેવામાં આવેલ છે. 360 લોકોને શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 ઋતુમાંથી પોતાની પસંદગીની ઋતુ માટે મત આપવા જણાવવામાં આવ્યું, જેની માહિતી અહીં નીચે એક કોષ્ટકમાં આપેલ છે અને આ માહિતીને દર્શાવતો પાઈ ચાર્ટ આપણે તૈયાર કરવાનો છે. હવે ઋતુઓ પ્રમાણે મળેલ મતની સંખ્યા અહીં કોષ્ટકમાં દર્શાવેલ છે. ઉનાળો પસંદ હોય તેવા કેટલા વ્યક્તિઓના મત છે? 90. ચોમાસું પસંદ હોય તેવી વ્યક્તિઓ 120 છે. જ્યારે શિયાળો પસંદ હોય તેવા વ્યક્તિઓની સંખ્યા 150 વ્યક્તિઓએ. હવે આ માહિતીને આપણે વર્તુળ આલેખમાં દર્શાવીશું. અગાઉના ઉદાહરણમાં આપણે શું કર્યું હતું? સૌપ્રથમ સાધનો તો તમે લઈને જ બેઠા છો, તો સૌપ્રથમ આપણે અંશમાપની ગણતરી કરીશું. અંશમાપની ગણતરીમાં આ જે માહિતી છે તેને સૌપ્રથમ અપૂર્ણાંકમાં ફેરવીશું, ત્યારબાદ એ અપૂર્ણાંકને અંશમાપમાં ફેરવીશું. અહીં તમે જોઈ શકો છો કે ઉનાળો પસંદ હોય તેવા 90 મત છે, તેને અપૂર્ણાંકમાં દર્શાવીએ 360 વડે શા માટે ભાગીએ છીએ? કારણ કે કુલ મતોની સંખ્યા 360 છે, માટે આપણને અપૂર્ણાંક મળશે 1/4. આ અપૂર્ણાંકને 360 વડે ગુણતા આપણો જવાબ આવશે 90 અંશ. માટે ઉનાળો જે દર્શાવવાનો છે આપણે વર્તુળ આલેખમાં તે કેટલો ભાગ રોકશે? 90 અંશ જેટલો ભાગ એ પાઈ ચાર્ટમાં રોકશે. ચોમાસું તો 120 મત મળ્યા છે. કુલ મતોની સંખ્યા 360, માટે 120 ભાગ્યા 360, માટે તેનો અપૂર્ણાંક 1/3 મળશે. 1/3 ને 360 વડે ગુણતા
કેટલો જવાબ આવશે બાળ દોસ્તો? 120 અંશ. શિયાળો પસંદ હોય તેવા મતોની સંખ્યા કેટલી? 150. અને કુલ મતોની સંખ્યા 360. માટે તેને સાદુરૂપ આપતા આપણને 5/12 એટલે કે 5/12 અપૂર્ણાંક તરીકે મળશે. આ સંખ્યાને 360 વડે ગુણીએ તો શું જવાબ મળશે? 150 અંશ. હવે આ ત્રણેય અંશ માપને એટલે કે 90 અંશ, 120 અંશ અને 150 અંશ તેને આપણે વર્તુળાલેખમાં દર્શાવીએ. આપણી પાસે કોષ્ટક તૈયાર છે. સૌપ્રથમ કોઈ એક કેન્દ્ર લઈ કોઈ પણ માપની ત્રિજ્યા લઈ એક વર્તુળ રચીશું. બરાબર છે? વર્તુળ રચાઈ ગયું. હવે આગળ વધીએ. પછી માપપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ એક ત્રિજ્યા દોરી. હવે આપણે ઉનાળો જે છે તેને આલેખમાં દર્શાવવા માટે 90 અંશ રચવો પડશે. ફરી પાછું કોણ માપકની જરૂર પડશે. કોણ માપકમાં જ્યાં 90 અંશ દર્શાવે છે ત્યાં ટપકું કરીશું અને તેને જોડતી એક ત્રિજ્યા દોરીશું. માટે આ જે ભાગ છે તે 90 અંશ દર્શાવે છે અને આપણી માહિતી પ્રમાણે તે ઉનાળો દર્શાવે છે. માટે ઉનાળાને વર્તુળાલેખમાં આપણે અહીં દર્શાવી દીધું. હવે બીજી માહિતી, ચોમાસું. તો ચોમાસાનું અંશ માપ કેટલું છે? 120 અંશ. તેને દર્શાવવા માટે ફરીથી કોણ માપક લઈશું અને 120 દર્શાવે ત્યાં આપણે એક ટપકું કરીશું જે 120 અંશ દર્શાવશે. ત્યારબાદ કોણ માપકને લઈ લઈશું અને માપપટ્ટીની મદદથી એક ત્રિજ્યા રચીશું. માટે જે ભાગ રચાય છે તે ચોમાસું દર્શાવતો ભાગ છે. તો અહીં તમે જોઈ શકો છો કે ચોમાસામાં મેઘધનુષ્ય દેખાય છે. તો આ ભાગને આપણે આ રીતે દર્શાવી શકીએ. બરાબર છે? તમારે પણ તમને મનગમતા રંગ વડે આ ભાગને રંગવાનો છે. બરાબર છે? હવે ત્રીજો ભાગ શિયાળો. તો તેનું અંશ માપ કેટલું છે? હવે ત્રીજો ભાગ શિયાળો, તેનું અંશ માપ કેટલું છે? 150 અંશ. જુઓ, હવે આપણે કોણ માપકની જરૂર છે ખરી, કારણ બે ભાગને આપણે દર્શાવ્યા અને ત્રીજો ભાગ જે વધશે તે આપમેળે જ 150 અંશનો થશે. જો અહીં મેં કોણ માપક મૂકીને તેની ખાતરી કરી છે કે અગાઉના બે ભાગ આપણે સરખી રીતે બનાવ્યા હશે તો ત્રીજો ભાગ આપોઆપ 150 અંશનો બનશે. માટે બાકીના ભાગને આપણે કોઈ ત્રિજ્યા બનાવવાની કે કોણ માપકથી માપવાની જરૂર રહેતી નથી. પણ ક્યારે? અહીં અગાઉના બે ભાગોને આપણે યોગ્ય માપથી દર્શાવેલા હોય તો ત્રીજો ભાગ અહીં દર્શાવ્યા પ્રમાણે 150 અંશ થશે. તે શિયાળો દર્શાવે છે. અહીં જુઓ, શિયાળામાં ભારતના ઘણા બધા ભાગોમાં બરફ વર્ષા થાય છે. મેં અહીંયા બરફ દર્શાવ્યો છે એટલે આ ઋતુ શિયાળો દર્શાવે છે. આમ આપણે ઋતુઓની પસંદગી દર્શાવતો પાઈ ચાર્ટ અહીંયા તૈયાર કર્યો. બાળ દોસ્તો, આજે આપણે જે બે ઉદાહરણ જોયા, એક ગામની વસ્તી દર્શાવતો વર્તુળાલેખ અને બીજું અલગ અલગ ઋતુઓની પસંદગી દર્શાવતો વર્તુળાલેખ જોયો. વધુ આવતા અંકે. આવજો.